ગોપી વહુ આખો દી ગોપી વહુના ગાણા ગાય છે ને. હે હવે જોઉં છું કે કેવા ગોપી વહુના ગાણા ગવાય છે. આ બધાય ટીકડા છે ને આ ભળી ગયા શાકમાં અને આ ખાહે શાક મારા હાહુને હહરા હે અને જાહે એને નીંદરમાં. પછી જોઉં છું હાહુમાં કેટલા ગોપી વહુના વખાણ કરે છે. જો ગોપી વહુને અહીંથી આમ આ ફરિયામાંથી ટાટિયા બહાર ન કાઢે ને તો કહેશે જોવાની બાપ હવે કેમ છે તમને? સારું લાગે છે. આ જો આ છેલ્લા અઠવાડિયાથી મારા પગ દુખતા હતા. આ તે જો માલિશ કરીને હાજુ ન કર્યું હોત ને તો મારાથી ચલાતે નહોત. પણ તમારે હાલવું જ શું કામ છે? જરાક ઓલા ગંગાબાએ બોલાવ્યા નથી કે એ દોડીને મંદિર ભેગા થઈ જશે? એમ નહીં કે જરાક પોરો ખાઈ ઘરમાં. એ હા બાપા, હવે તું કહીને એમ જ થાય બસ. હા, બહુ પાસા મારું માનો ને. બાપુને નથી માનતા હમણાંથી તો મારું ક્યાંથી માનવાના? દવા હોત નથી લેતા. લો બોલો, સરસ. હું કોઈનું કાંઈ નથી માનતી, બાકી તમે બધા હંધાય બધાનું માનો છો કા? હા, તે બીજી શું વાત થઈ? તમને કેટલી વાર ડોક્ટરે કીધું છે કે એક ટંક દવા નહીં ખાવ એટલે તમને નબળાઈ આવવાની છે. લોહીના ટકા હાવ ઘટી ગયા છે બા. હવે તો સમજો. 18 દવા આપી છે એક ટાણાની. કોણ ખાય એટલી બધી? એ તો ડાક્ટર છે કે ગધેડો મને સમજાતું નથી. સારું, હવે તમે દવા નો ખાતા ને હું ખાવાનું નહીં ખાવ. બસ આવી જ રીતે તારે છે ને મને મનાઈ લેવાની કા? હા, તે હું કરું બીજું? તમે બાકી તો માનો એવા સો જ નહીં. હવે છે ને તમારે હાટું રોટલા ઘડવા જાઉં છું. જેવી રોટલા ઘડીને આવું એટલે દવા લઈ લેવાની બસ. એ હા મારી માં, આટલું તો છે ને મને તારા સસરાએ હેરાન નથી કરી જેટલી તું કરેશ. હે, હું હેરાન કરું છું? ના ના, મારું ધ્યાન રાખે છે. હા, બહુ ડાઈ બહુ છે મારી. હારું, હવે રોટલા ઘડો. બહુ સેવા કરી મારી તમે. સારું, પણ તમે હુતા રહેજો. એ પાછા હા. ગંગુબા બોલાવે તો હેલા ન જાતા. એ હા મારી માં, નહીં જાવ બસ. પોતે હારી બનવા હાટું તો કાંઈક નવા ધતિંગ કરશે. આમાં જ મારી વેલ્યુ નથી થવા દેવાની. પોતે હારી હારી બનતી જાય, ખોટી ખોટી સેવાયું કરતી જાય અને મેવા લેતી જાય. આમનામ તો ન મુકાયું આને. હા તારા, એ તારા હું છે? વડકા હું ભરશો? મારી વાત સાંભળ. તું કહેતી હતી ને કે હમણાં આપણે ક્યાંય બહાર ગયા જ નથી, ક્યાંય બહાર ગયા જ નથી. તો સાંભળ, આજ છે ને તૈયાર થઈ જાજે. મારા દોસ્તારનો બર્થડે છે અને આપણે છે ને કેક લઈને જવાનું. એ મારે ક્યાંય નથી આવવું. કેમ? હું છું આજ તું કેમ આવો વર્તાવ કરશો મારી યારે? તો કેવો વર્તાવ કરું? ના ના, બધા એકા થઈ ગયા છો. મારું કોણ છે અહીંયા ઘરમાં? લે, તારા બધાય છે, હું તારો પતિ છું, બધાય છે. હે કેવાના છે બધાય? હે ના ના, મને તો કોઈ દી ઘરમાં ભેળવા જ નથી દીધી. આ ઓલી મોટી તમારી ભાભી જ્યાં હોય ત્યાં મોર ને મોર, જ્યાં હોય ત્યાં મોર ને મોર. એ તો છે ને સમજો બહુ સારા છે, એટલે મોરના મોર જ હોય. હા, ઈજ બહુ હારા. તો પછી તમારી ભાભી હારે જ પૈણવું તું ને? પણ આવું હું બોલશો? તને કઈ બોલવાની ભાન છે? ક્યાંથી રીએ ભાન? એ ના ના, તમે જ કયો ને. તમે આ ઘરમાં રહેતા હોય અને તમને કાકરાની જેમ બધે કાઢી નાખતા હોય, નો કોઈ કાંઈ તમને પૂછે કાઢે કે નો તમને કાંઈ બોલાવે તો તમને કેવું લાગે? કેમ તને બધા બોલાવે જ છે વળી? તંબુરો બોલાવે છે. કેમ? હું છું છે એ કે મને? કોકને કામ પડે તો એ મને કે ધારા વહુ બેટા આટલું કરી નાખજો. બાકી તો કોઈ દી ધારા યાદ ન આવે. ભાઈ એવું ન હોય. હવે એવું મનમાં તું રાખી ન હાલે ને એમ. લે ના ના, આ મોટી તમારી ભાભી છે ને ઈ હાવ ખોટી છે. સાનું મને રે બોલવામાં ધ્યાન રાખજે. ઈ છે ને બહુ સારા છે. હા, ઈ તો હારા જ લાગે ને તમને. હે, અમે થોડી ના હારા લાગીએ. અટાણ સુધી ભલે ને અમે તમારું બધું કરીએ. તમારે એટલા બધા સારા ભાભી છે તો જાવ ને, કયો ને તમારા ગાભા ધોવે હવા મેલા ઘેલા, કયો ને રોજ એને બ્રશ કરવામાં કોલગેટ નાખીને દે, તમારા વાહા ઘઉંમાં આવે. મારી વાત સાંભળ. સમજો અત્યાર સુધી છે ને એ જ ગાભા ધોતા હતા હો લગ્ન પહેલા.
એટલે છે ને તારે છે ને એવું કાંઈ બોલવાની જરૂર નથી, સમજે તું? હા હા કાંઈ વાંધો નહીં. તો હવે છે ને એની પાસે જ ગાભા ધોવરાવી રાખજો અને એને જ કહેજો રાંધીને ખવડાવે હો તમને. ઓમે તમારી બાને તો મોર ને મોર હોય છે, ગોપી વહુ, મારી ગોપી વહુ. ઈ એની સેવા કરે અને આમ હારા છે તો એ તું એવી રીતે રહે ને એટલે તને રાખશે એવી રીતે. ક્યાંથી રહીએ હે? ક્યાંથી રહીએ? આ મોર ને મોરલો થઈને બેઠી જ હોય, નાગણની જેમ ફેણ ફુલાવીને માથે કુંડલી મારી. વાય બહુ કરી હો. આપણા લગ્ન પહેલાં તો કેવી વાત કરતી હે કે આપણો પરિવાર કેવો સારો થઈ જાહે, મોટો હું ઘરે આવે તો હું બાની સેવા કરે, ફલાણું ઢીકણું બધુંય કરવું છે મારે, બધુંય કરવું છે મારે. પણ આ કાંટો નીકળે તો અમે કઈક અમારા હે ને ઝાડવા વાવી શકીએ. કાંટો તો છે ને તું છો. હા હવે તો હું તમને કાંટો જ લાગવા માંડી. આ ઘરમાં મારો કોઈ છે જ નહીં, પણ આ ઘરમાં તો હું છે ને મારી જગ્યા બનાવીને જ રહી. હું મારા માના પેટની નહીં. હા હે ભાભી શું બનાવ્યું? એ જ જે રોજ બનાવું છું, શાક ને રોટલા. હા અસલ સુગંધ આવે છે શાકમાં તો. તને આજ પહેલી વાર આવી? બાને ને બાપુજીને તો રોજ આવે છે. હારું થી બા તમને કઈક બોલાવતા હતા, એને ઓલું માથું દુખે છે ને આયોડેક્સ જોઈએ છે. બાને માથું દુખે છે? હા આગળ ઈ કે ગોપી વહુને કે હું દેવા જાતી હતી, તો કે તું નહીં ગોપી વહુ હોય, હવે તમારી બધાને ટેવ બહુ ને. હા વાંધો નહીં, હું દઈને આવું. હા. આ જરાક શાક સંભાળજે. હા કઈ વાંધો નહીં. તારું શાક હું તને સંભાળી લઈશું. દાળ તો હારી બેની છે, શાકે સારું છે. મીઠાનો તો ઉપયોગ કરવો જ પડે, આટલાથી કામ નહીં થાય. હા બા તો છે જ નહીં, ક્યાં ગયા? એ આયોડેક્સ ગોતવા ગયા છે, મને એમ છે કઈ પાડોશમાં લેવા ગયા છે. ઓલે દુકાન નથી આવી મગનભાઈની? હા તો અહીંયા ગયા છે. આ જો મેં શાક જોઈ લીધું, હવે બરી જાય કઈ હોય તો ધ્યાન રાખજો. મારા હાથનું પાછું ભાવશે નહીં ને બાને? ના એવું કંઈ નથી, તું બનાવીને દે તો તારુંય ભાવે, પણ તને રસોઈ બનાવતા નથી આવડતી ને? હા મેં શીખી જ નહીં, ભણતી હતી ને, અને મારા બાન ઘરે જ મને કોઈ દી કઈ કામ જ નથી કરેલું. એટલે જ તે અહીંયા અમે તને કંઈ કામ નથી ચિંતા. તું શાંતિથી બેસ, અને આમેય નાની છો, પછી તો બધું તારે જ સંભાળવાનું છે. નહીં ને કાલ સવારે મારે હારા દિવસો જશે તો તું જ સંભાળીશ ને બધુંય, પણ ત્યાં સુધીમાં હંધુય કામ શીખી લેજે. પણ તમારા દિવસો તો હારા જ હોય છે રોજ. કેદી વહમાં હોય? ઠીક થાય, હાલો જોઈ લેજો બરી ન જાય. હા દિવસો તો હવે મારા હારા જ જાહે. બહુ બધે હે ને ટાંગ અડાવી લીધી તે, બહુ માન ખાતું. હવે જો તારા દિવસો કેવા આવે છે ઈ. મીઠું ખાલી થઈ ગયું? હમણાં જ તો હજી ભર્યું તું મેં. મારું મગજ ફરી ગયું છે. બની કે આટલું બધું વપરાઈ ગયું હોય. હા હું શું થયું? અરે આ કેવું બનાવ્યું છે જો જરા. એટલે કેટલું મીઠું નાખ્યું છે અંદર. મીઠું કઈ સસ્તું થઈ ગયું છે કે આટલું બધું મીઠું નખાતું હોય? અરે તમારી જીભ ખારી થઈ ગઈ હશે, બાકી આ શાક તો ખારું બને જ નહીં. હવે હું ગાંડા જેવી વાત કરે છે. જીભ કોઈ દી ખાલી થતી હશે? જો તું શાક તને ખબર પડે. મારી ગોપી વહુએ બનાવ્યું છે હો, એનાથી કદી ભૂલ થાય જ નહીં. તારી ગોપી વહુને માથે લઈને ફર આખા ગામમાં, મને કાંઈ વાંધો નથી, પણ આ તું શાક ચાખીને જો તને ખબર પડશે. બસ હવે થોડા ધીમા પડો, ચાખું છું. હા તો લે શાક ખબર પડે તને. હા પણ ધીરે. ગોપી વહુ આખો દી ગોપી વહુ. હે હવે ખબર પડી ને તારી ગોપી વહુ. હું થઈ ગયું છે આજકાલ ગોપી વહુ ને, પહેલે તો આવું નથી કરતી.
અને એકદમ આવું બધું આ એટલે કાંઈ એનું મગજ હાલે જ કે નહીં? જુઓ મગજ એનું બરાબર હારે છે ને કામમાં એનું ધ્યાન છે ને માણસ છે, માણસથી ભૂલ થાય બરાબર. અરે હું માણાથી ભૂલ થાય તું કઈ કહે ને કઈ શીખવાડે ને. બસ હવે થોડા ધીમા પડો, ખોટા ગોપી વહુને છે ને બદનામ ન કરો. હવે આ ગોપી વહુ કરવાનું બંધ કર અને એને જરાક શીખવાડ. આ રીતે ના હોય. હવે માણસ છે ને થાકીને આવે ત્યારે ભાણા પર બેઠો હોય ને આ રીતે આવું ખારું ખાવાનું ખાય ને તો એનો હાથમાં ઈ થઈ જાય. કા આટલા દીથી તો ગોપી વહુના હાથની રસોઈ ખાઈને કહેતા હતા રસોઈ ગોપી વહુ એવી બનાવે છે કે આપણે રસોઈની હારે હારે આંગળાઈ ખાઈ જઈએ. હવે ઈ હંધી વાત હાસી. હારું બનાવ્યું તો માણસ વખાણ કરે જ ને. પણ હવે આ જો ને હવે થાકીને આવ્યો, મને ભૂખ લાગી છે, હવે હું કરું? પણ ઊભા રહો, આ શાકમાં મીઠું વધારે છે, દાળમાં નથી. અને મેં છે ને આજે દાળ જ લીધી છે. આ દાળ ખાઓ ત્યાં લગન છે ને તમારા માટે શાક બનાવી દઉં છું. આ ખોટી ઉપાધિ ન કરો. લ્યો અને મસ્ત બનાવી છે દાળ, શાખો. ખાઈ જોઈ. મેં બટકું રોટલો હાની હારે ખાધો? એ હા હવે આ લ્યો, આ તમે છે ને દાળ ખાઓ. દાળમાં મીઠું નથી નાખ્યું, આમાં થોડું વધારે પડ્યું છે. તમે ખાઓ ને તા લગન તો હું તમારા માટે ગાંઠિયાનું શાક બનાવી દઈ. હા હવે જલ્દી જા, શાક બનાવીને લાવ. અહીં ભૂખ લાગી હોય ને ખરા માણસ છે, ખોટે ખોટી ઉપાધિ કરે છે. એકમાં હે મીઠું ભગવાન. વધારે, એકમાં મીઠું ઓછું, કમાલની વાત છે. લે આ તો એકદમ બરાબર છે. આ હું થઈ ગયું છે ગોપી વહુને. હા ભીંડામાં મીઠું નાખ્યું ને દાળમાં નથી નાખ્યું, કમાલ છે. એ હાલ શાક લાવ જલ્દી. એ આવે કેટલું પાણી પીધું તો હજી મોઢું ખારું છે. હા નક્કી છે ને આ રસોઈ ધારાએ જ બનાવી છે. બાકી ગોપી ભાભી તો કેટલી સારી રસોઈ બનાવે છે, દિવસ બગાડી નાખે છે. શું થયું? નો થવાનું થયું. ક્યારનો હું બડબડ કરે છે? અરે હા હવે અમારી ઘરવાળી જવો ને હા ખારી ખારી દૂધવા જેવી રસોઈ કરી એણે. જો દાળ મસ્તીની હતી પણ આ શાક છે ને શાકમાં મીઠું એટલું નાખી દીધું હોય ને તો આપણે મીઠું કોઈ દી જોયું જ ન હોય. તારી ભાભીએ બનાવ્યું હોય સમજો તું. ના હવે હું આ ઈદ હમણાંથી આવું કરે છે કે શાકમાં મરચું વધારે નાખી દે કે મીઠું વધારે નાખી દે. રસોઈ બગડે કેમ ને ઈ જ જોવે છે. કેટલીક વાર કહેવાનું. અને આજે મેં ખાધું ને તો મારો મગજ ફાટી ગયો હતો. આપણે મને એમ થયું કે છૂટું નાખું મોઢા ઉપર. એ પણ આને નાખવાની જરૂર છે, આ ધારાને. અરે ધારા બહુએ નથી બનાવ્યું. આ ગોપીના જ કામ હોય આ બધા. અને છે ને આ એનું નામ ના આવે, બહુ પાકી છે એટલે ધારા બહુનું નામ આવી જાય તરત. ના પાકી તો છે ને આ છે એટલે એને માન જોતું છે, માન. પણ આ મીઠું નાખીને થોડું કાંઈ માન મળે. બધી દાજ ઉતારતી છે. તું અમર તો કેમ નથી? હું સમજુ. હા હું જ દાળ ઉઠાડું છું, બધું હું જ કરું આ ઘરમાં. પણ ઓછું મીઠું નાખતી હોય તઈ મેં બનાવી રસોઈ, હા ભાઈ મને રહોડામાં પગ મૂકવાય નથી દેતું. તે નથી બનાવી. ના રે ના, તારા બહુ રસોઈયા ગોપીએ જ બનાવી છે ને? આ તો ઈ જ બનાવે ને. મને તો રહોડામાં ભાઈ પગે ન મૂકવા દે. બાઈએ ચોખ્ખું કીધું તને ન આવડે એવી રસોઈ બનાવતા. અમે તો ગોપી વહુના હાથની રસોઈ ખાધી જ અમને હેને એમ થાય કે આ જ ખાધું. હા તો તમે છે ને અશોક અરે ઝઘડો નહીં કરતા. આ બધી વાત હું જાણું છું અને હું કહી દઉં છું ગોપીને. ગોપી, એ ગોપી, એને કાંઈ નહીં. તો ખાવું છે રોજ ખારું? શું થયું? હું માંડ્યું છે આ બધું. હે જ્યારે જોવો ત્યારે રસોઈમાં કેમ તું આમ બગાડ કરે છો? મીઠું મરચું માપ મેળ વગરનું નાખી દેવાનું એટલે? ભાભી તમે જ આ રસોઈ બનાવી હતી. અરે એને જ બનાવી હતી ને, તે જ બનાવી હતી ને. નિરાયતે પૂછો ને તમે, નિરાયતે થોડુંક પૂછો ને. નીરજ હું રાખવાની? આ રોજ મોઢા બગડે છે અમારા. કાં તીખું લાગે તો પાણી પીવાનો વેત નથી રહેતો અને કાં ખારું લાગે તો પાણી પી પીને થાકી જાય છે. મેં જ બનાવી હતી રસોઈ. આજ પછી તું રસોઈ ન બનાવતી હવે. આ છે ને ધારા બહુને તમે લોકો અંદર રસોડામાં પગ નથી મૂકવા દેતા. હું મનમાની ચલાવો તમારી. કોણે કીધું? હા કોણે કીધું છે તને? આ ક્યારની સાંભળી જાઉં છું. ગોપી વહુને ખખડાવ કરસ કા? આટલા દીથી તું તારા બાપુ આ અસકો હંધાય આંગળા ચાટીને ખાતા હતા. એક બે વાર ભૂલ હું થઈ કે ગોપી વહુનો વાંક કાઢીને એને ખખડાવવા માંડ્યા. તો કેવું તો પડે ને બા. જરાય નહીં.
મારી ગોપી વહુને કોઈ કાંઈ નહીં કે. તમે આવી રીતના ચડાવો ને એને, આને એટલું જ જોતું છે. બસ બહુ થયું. અને ધારા બહુ તમે હું કહેતા હતા મને કોઈ રસોડામાં નથી જવા દેતું. ક્યાંથી જવા દે? હા હંધુય સાંભળું છું. તમને આવડે છે કાંઈ બનાવતા? કાંઈ આવડે છે? એવું મને નથી. શીખવાડો તો ને. ઓહો હો, એટલે પાઠશાળા ખોલી છે અમે, હા, કે તમે આવો તમને હંધુય શીખવાડે? આ ગોપી વહુ કાંઈ શીખીને નહોતા આવ્યા, પણ જેમ કીધું ને એમ કરતા થઈ ગયા. માથે રસોડે ઊભું રહેવું પડે. તમારો તો દીજ ઉગે છે 10 વાગે. હા તો પછી તો સીધી વાત છે ને. હા આને તો આવડે છે ને રસોઈ બગાડે છે. આમને નથી આવડતું ને બગાડશે ને તો ઈ ખાઈ લેવું અમે, ના. પણ આ નહીં ખાઈ. પણ હું વ્યવહાર જોવા આવ્યો તો શું કીધું તાર બાઈએ કે મહિના દીમાં મારી દીકરી રસોઈ શીખી જાહે તે શીખવાડો તો. બસ હવે રહેવા દો. અને બહુ થયું. હા હવે પછી ગોપી વહુ પર કોઈ પણ ઊંચા આવાજે નહીં બોલે. થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ. અને તમને હંધાઈને રાંધતા આવડતું હોય તો જાઓ રસોડામાં. ગોપી વહુ રહેવા દો ને, આવી રીતે વાત ન કરો એમની હારે. હું કામ ના કરું? હા અરે ભૂલ છે ને કે મારાથી વધારે મીઠું પડી ગયું. હા ભૂલ છે. ભોરા બની બનીને બાની માથે ચડી ગયા છે. પછી બાને અમે દેખાઈએ જ ક્યાંથી? મને તો એમ થાય છે કે આ રાહડું લઈને ગળા ભાવ ખાઈને મરી જાઉં. હરખું કરતા હું સુખી જતા નહીં. લો બોલો. અભી બોલા અભી ફોક. હા તમારી કોઈ વાતનો વિશ્વાસ થાય નહીં. હા રેવા દ્યો. આ ગળે ફાહા ખાવાના છે ને, જેને શોખ હોય ને એ કેવા ન રે, તરત ફાહો ખાઈ લે. સમજ્યા? અને રહી વાત રસોઈની, ત્યાં એકવાર ભૂલ થઈ છે કે 2 વાર ભૂલ થઈ છે, હા, ને માણાથી ભૂલ થાય. હા એટલે હવે છે ને આ વાત ઉપર મને મારા ઘરમાં કોઈ ચર્ચા ન જોઈએ. ગોપી વહુ જાઓ, તમે જાઓ તો. જોયું ને ભાઈ, જોઈએ હોય તો એ બા છે ને ગોપી ભાભીનું સ્થાને. ઓ બેન. મને તો નથી કોઈ દી ગળ કરતા. તને ગણકારી હો, હવે મૂંગી મર. તો બધાય મારા તો મરવાની જ રાહ જોવે તો એમાં રહી નહીં હોશે. ભાઈ આહુડું પાઈન ને ખોટે ખોટી મંડાણી સોતે આ તમારામાં મીઠું નથી ને એટલે જ મને કોઈ ગણતું નથી. આવતા ની મારી પાસે. ભગવાન હવે શું કરવું? આજે મારાથી મોટી ભૂલ થઈ ગઈ. એટલે મેં બધું માપસર જ નાખ્યું હતું, પણ ખબર નહીં કે કેવી રીતે શાકમાં મીઠું વધારે પડી ગયું. હા એ વધારે જ હતું ને એકવાર નહીં, છેલ્લા ઘણા ટાઈમથી આવું થાય છે. મને ખોટું લાગ્યું છે. પણ બાએ કીધું એમ ક્યારેક ક્યારેક તો ભૂલ થઈ જ જાય ને. તમે કામ ઉપર જાઓ છો તો ક્યારેક તમારાથીની ભૂલ થતી જ હશે ને, તો તમારા શેઠ તમને માફ કરી જ દેતા હશે. એવી રીતે હુંય માફી માંગુ છું અને હું આગળથી ધ્યાન રાખીશ. ભૂલ નહીં થાય ને એવી કોશિશ કરીશ. હા એ મીઠાની ભૂલનો કંઈ વાંધો નથી. ખોટું એ વાતનું લાગ્યું કે આ બાએ મને તારી હિસાબે ખીજાણા. પણ તમને ખબર જ છે કે બા ક્યારેય કોઈ સામે મને કોઈ ખીજવાય ને તો ચૂપ નથી રહી શકતા. તો તમે પછી બધાયની સામે મને શું કામ ઉતારી પાડતા હશો? જો તમે આવી રીતના એકલા ઓયડામાં હોય ને મને ગમે એમ કહી દો તો એ હાલે, પણ તમે અશોકભાઈ અને ધારાની સામે ગમે એમ બોલો તો પછી બા કેવી રીતે ચૂપ રહે? તારા બહુનો સ્વભાવ ખબર છે ને તને? કેટલા ગરમ થતા હતા અશોક ઉપર, અને એ બે માણસ ઝઘડો ન થાય ને એ હાટું તને બોલાવીને ખીજાતો હતો. અને 2 શબ્દ સાંભળી ત્યાં થઈ હું ગયું. હું અહીંયા રૂમમાં આવીને તને કહી દઈશ કે કાંઈ વાંધો નહીં, બીજી વાર ધ્યાન રાખજે. તો પછી એવી જ રીતે બારે કહી દો તો? ત્યાં તો બા આવ્યા ને ધુઆ ફુઆ થતા થતા, અને પછી તો 2 શબ્દ મારે બોલવા પડે કે નહીં? ઘરનો મોટો દીકરો હોય તો આમ બહુ બધા સાંભળે એમ મને ઉપાડી લીધો. આવું કોઈ કરતું હોય છે? અમારી વેલ્યુ હું? સાચી વાત છે, બધી ભૂલ મારી જ છે. કાં હવે છે ને હું રાંધવાનું જ બંધ કરી દઈશ. તમને આમે મારા હાથનું ભાવતું ના ના ગોપી, આ રસોઈ તું બહુ સારી બનાવે છે. આ આંગળા ખવાઈ જાય કે ચટાઈ જાય એટલી સારી હોય છે, પણ ખબર નહીં કેમ હમણાંથી હું થયું છે ને એ જ મને સમજાતું નથી. મને કે તમને? તને
હા મીઠું બરાબર નાખવા છતાંય તે વધી કેમ જાય છે? બની શકે મારામાં જ થોડું મીઠું વધી ગયું હોય એ એમાં પડી જતું હોય, બની શકે ને એવું. એ વાતે હાસી. કા બની શકે કે સાસુમાનો આટલો બધો પ્રેમ મળે છે તો એ પ્રેમના લીધે પણ આવું થતું હોય. હા ગમે એમ તોય ભૂલ તો મારી જ હોય, એટલે હવે છે ને મેં વિચારી જ લીધું છે ધીમે 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 હું ધારાને બધું શીખવાડી દઈશ, પછી આ બધાય કામમાંથી હું મુક્ત થઈ જઈશ અને ખાલી મારા હાહુમાની સેવા કરીશ બસ. તો બધા કરતા સારું ને, એમને એમ પણ કામ તો કરવું છે, બાનું દે છે ને, આપી દો ને કામ, તું ને બાબાને શીખવાડી દો ને એકવાર એટલે વાત પતે. એનો મતલબ એમ કે તમે સાચે જ મારું ખાઈને ધરાઈ ગયા છો. એનો મતલબ એમ કે તારથી કોઈ ભૂલ થાય નહીં અને મારે તને કાંઈ કહેવું નહીં. સારું, એ ન શીખે ત્યાં સુધી હું પૂરું ધ્યાન રાખીશ, પણ તમે બધાની સામે આવી રીતે હવે ન બરકતા, અને નહીતર પછી મારા હાહુમાને તો તમે ઓળખો જ છો. હા હવે નહીં ખીજાવ તને બધાની સામે, અને મને ખબર પડી ગઈ છે કે એમ તું હારી છો. હા કારણ કે તું મારી માન મર્યાદા જાળવે છો, મારી સામું ન બોલી, બાકી તો કાંઈ નહીં. સારું, તમે હવે આરામ કરો, મારે કામ છે. કેવો ઉપાડ લીધો અશોકને તો. હા હું કહું છું, હું કહો છો? આપણા પેલા ગોવિંદભાઈ છે ને, હા, એના દીકરાની સગાઈ છે. રામજીપુરાવાળા. હા રામજીપુરાવાળા. તો હું એમ કહું કે આપણે તો હવે ઉંમર થઈ, આપણે ક્યાં જવાનું હે? આ છોકરાઓને જવા દઈએ, આ આપણા અશોકિયાને ને આપણી ધારાવાઓને મોકલી આપીએ. હું બોલ્યા? ફરી બોલો. અશોકને ધારાવાઓ. અશોક અને ધારાવોને વ્યવહારમાં ખબર પડે? અરે કેમ નહીં ખબર પડે? કેવી વાત કરો છો તમે? અરે અશોક આટલો હોશિયાર છે ને, આ ધારાવાઓ કંઈ ખોટી નથી, એને એ બધી ગતાગમ પડતી હોય છે. એમ? હા કથાગમ પડતી હોય છે એમ? હા ધારાવો છે ને ખાલી પાણીનો ગ્લા ભરીને આપી દે ને તોય બહુ છે હો. અને જાણે હું તો કઈ કામની જ નથી કા. ધારાવો જ્યાં હોય ત્યાં ટપકવું જરૂરી છે. ના ના બા, મેં તમારું હું બગાડ્યું એ મને કયો ને. હે જઈએ હોય તો તમને તો હું ખારી ને ખારી જ લાગુ છું. ના ના, ખારી નથી લાગતી, બહુ વાલી લાગે છે. બોલે એવું મીઠું ને કે એમ થાય કે મધ કરતાંય મીઠી છે મારી વહુ. પણ એ વાત જવા દો, આ જે જગ્યાએ જવાનું છે ને ત્યાં ગોપી વહુ અને કિશન જાહે, કારણ કે એને વ્યવહારમાં હરખી સમજ પડે, અને એ લોકો વ્યવહારમાં ગયા છે. આ લોકોને એક બે વાર જશે ને પછી ખબર પડશે. ત્યાં લગ્ન ન મોકલાય ને ગોવિંદભાઈનો સ્વભાવ તો તમે જાણો છો. પણ જાવા દે હું તું ને બા. હે તમે જાવા દ્યો એક બે વાર તો ખબર પડે, પણ જાવા જ ન દ્યો તો ક્યાંથી પપ્પાજી ખબર પડે? હા એ વાતે હાસી છે. એ લોકોને જવા દેવાનું ને. આ જો ગોપી અને કિશન એ લોકો તો હંદીએ જગ્યાએ જાય છે, એ લોકો વ્યવહારમાં છે, હોશિયારે છે. હંદીએ વાત તારી હાસી. આ લોકો એ ખોટા નથી. જ્યાં લગ્ન ક્યાં જાશે નહીં, કંઈ અનુભવ મેળવશે નહીં, ત્યાં લગ્ન એમને ક્યાંથી સમજ પડવાની? મોટો દીકરો વહુ ઘરમાં હોય ને ત્યાં લગન નાના દીકરાઓ હવે જવાનું ન હોય, બરાબર? અને વાતની એક વાત મેં તમને કહ્યું ને કે ગોવિંદભાઈને ત્યાં હગાઈમાં જાહે તો કોણ જાહે? આપણા મોટા દીકરા વહુ એટલે ગોપી ને કિશન. આ ધારા વહુને કાંઈ સમજ નથી પડતી, એ ઘરમાં નથી વ્યવહાર સાચવી શકતા, બહાર હું સાચવવાના તમે બોલાવતા મને. અને સમજ પાડવા માટે છે ને પહેલાં સમજણ હોવી જોઈએ. એ તો છે નહીં તમારામાં. જોયું ને, જોયું ને, બધું જોયું જ છે. જોયું ને હાડી 17 વાર કહેશો જોયું ને બાપુજી, જોયું ને. આ તો તમે જ મને એવું બોલાવડાવો છો મોઢામાં આંગળા ખોહીને. એમ? મારા આંગળા એટલા સસ્તા નથી હો કે તમારા મોઢામાં નાખીને ખાલી મોઢું કોલાવડાવું. અને છે ને તમે કઈ છાના માના બેહો એમાંય નથી. હવે આટલું હું માંડ્યું છે બંને જણાએ? બોલો, તમે મને બોલો છો, આ વહુ ઊભી છે ને મને બોલો છો. અરે વહુને સમજાવો ને. અરે વહુને ક્યાંથી સમજાવવાની હોય? સમજાવવાની તો તને જ હોય ને. મને મેં તને શું કીધું? આ અશોકને ને આ ધારા વહુને જવા દેવાના જ સગાઈમાં, તે તું ગોપી વહુની વાત વચ્ચે લઈને આવી. ચાહે તો ગોપી વહુ જાહે. અરે ગોપી વહુનો મને કાંઈ વાંધો નથી, પણ હું એમ કહું છું કે આ લોકોને કોઈક જગ્યાએ જવા દે તો જરાક અનુભવ થાય, એ લોકો કંઈ સમજે, દુનિયાદારી કંઈ સમજે એ લોકો. હવે 1 મહિનો થયો છે આને લગ્ન કરીને આએ, કયા ઉપાડા લીધા છે? અને તને કહી દઉં છું વાતની એક વાત, જાહે તો ગોપી વહુ ને બધા વાતમાં ડબકા મેલવા આવવાની જરૂર નથી. ને તમને કહી દઉં છું, જાહે તો ગોપી વહુ ને કિશન જ જાહે, બાકી આ લોકો નહીં જાય. અરે 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 તું કમાલ છે આ તો.
જોયું ને બાપુજી આ 1 મહિના થઈ ગયો મારે આવે પણ કોઈ દી મને મારા હાહુ એ બહુ ન ગણી. મને તો હતું કે હું આ ઘરમાં દીકરી થઈને આવીશ, પણ આ ગોપી ભાભીએ તો હું બા ઉપર છે ને જાદુ કરી દીધો છે. તો આખો દી એની જ નામની માળા જપે, ગોપી વહુ ગોપી વહુ ગોપી વહુ. હું ગમે એટલું કરું ને તોય બા મને કીધે જ રાખે. એ તો તું નવી છો ને હજી એટલા દી નથી થયા તને અહીં, હા? એટલે છે ને ગોપી હારે તો એને બધું જામે છે એટલા માટે કહેતી હોય. એટલે તને થોડા દી થાય તો તારી હાથે હારી હારી વાતો કરશે, એમ બહુ દિમાગમાં ન લેતી એની વાત. હાસી વાત કહું, હા? ખોટું તો નહીં લગાડો ને? ના ના હોય એમાં મારે શું ખોટું આ લગાડવાનું? તો નાના મોટી વાત મારે તમને નો કહેવાય. આ કૂતરાની પૂંછડી છે ને વાકીની વાકી જ રીએ. એટલે મને કાંઈ સમજ ન પડી બહુ હું કહેવા માંગુ છું. તમે ને મારા બાએ લગ્ન કર્યા ને કેટલા વર્ષ થયા? વરસ કેટલા વરસ એટલે વરહો થઈ ગયા. ત્યાં તો તમે લોકો વહુ બનીને ઘરમાં એટલે સમજી લઈને કેટલા વરસ થયા. ઓછામાં ઓછા 40 વર્ષ તો થયા જ હશે. ના સાલી આટલા નહીં થયા પણ ખાસા વરસ થયા, 30-35 વર્ષ તમને થયા. યાદ નથી. જો ઈ તો હવે હવે. એટલા ટાઈમમાં કોઈ દી બાએ તમારું હાલવા દીધું? એ ના એટલે કોઈ દી એવું તમારે હારે ભયડા? એવું નથી એટલે કોઈ દી તમારી વાત માની? ના એટલે કોઈ દી તમારો અવાજ ખુલવા દીધો? અરે એવું કોઈ નથી. દી બે માણા વૈસે તમારી વાત એને રાખી? એ વાત તો હાસી, હા બહુ તારી. આમ તો હું ઘરમાં તો મારું જ હાલતું હોય છે, પણ આ વાત તો હાસી તમારી કે મારી બાયડી છે ને મને મારા ઉપર વટ જાય છે. એ વાત હાસી. આમ તો હંધુએ મારું ઘરમાં હાલે છે, મારી વાત હંધાય માને પણ છે, પણ છે ને આ મારી મેં તો એવું જોયું નથી બાપુજી. હું આવી થેદુની તમને હંમેશા દબાવતા જ હોય છે. અને અટાણી તમે એમ કીધું કે ધારાવો અને અશોક જાહે, હે તો પછી બાઈએ તમારી વાતની ઉપરવટ જાવું જોઈએ. કેવું કહી દીધું કે નહીં જાહે તો ગોપી વહુ ને ઈ જ જાહે. આમાં તો મને એવું લાગે છે બાપુજી ખોટું ન લગાડતા હો. હા, બા ઘરના મરદ હોય અને તમે સુલા સાકી કરતા હોય એવું લાગે છે મને. એવું કાં કહેવું તું? માફ કરજો હો ને, પણ આ તો મને એવું જ લાગે છે કેમ કે જઈએ હોય તો એ બા તમારી ઉપર હુકમ હકાવતા હોય અને તમે મિયાની મીંદડી જેવું મોઢું કરીને હાયે હા. અરે એવું નથી હો. હવે આ ઘરમાં મારું તો એમ હાલે છે. ના રે ના, આ રિયા જો મારા બાપુજીને ઘરે મારા બાપુજી એમ કહે ને કે ઊભી થા તો મારા બા ઊભી થઈ જાય, બેહી જા અને મારા બા ઊભી જ ન થાય, અહીંયાથી બેઠી જ રહીએ. તારી વાત હાસી છે બહુ. આજકાલ છે ને આને બહુ પાંખો ફૂટી ગઈ છે એવું તો મને લાગે જ છે. કારણ કે હમણાં મેં થોડી વાર પહેલાં એને કહ્યું કે તમે લોકો જાઓ, પણ મારી વાતને ઉપરવટ જઈને એણે કહ્યું કે ગોપી વહુને કિશન જ જાય. એટલે મારી વાત માની લેવામાં હું વાંધો હતો ને? એટલે તારી વાત હાસી છે. અને જ્યારે છે ને હા, અને જ્યારે જોઈએ ત્યારે મારો વિરોધ જ કરતી હોય છે. ઊભી રહે તું, જોઉં છું આને મેં, આને બરાબર જોઉં છું મેં. હા હવે મજા આવશે. થાહે બે માણાનો ડખો અને મહાભારત. ગોપી વહુ. હા બા. હા બસ હવે ઝટ તૈયાર થઈ જાઓ. આ ઘરના કામની ચિંતા મૂકી દો, હું હંધુય કરી લઈ. ક્યાંય જવાનું છે આપણે? હાસ તો આપણે નહીં, તમારે. મારે અને તમારા વિના? બસ કરી નાખીને નાની વાત. આપણે રામજીપુરાના ગોવિંદ કાકા ખરાક નહીં? હા. એમને ત્યાં એમના દીકરાની સગાઈ છે, એમાં તમારે ને કિસાને જવાનું છે. હાલો હવે આ વિચારો છો, હું ઝટ તૈયાર થાવ. પણ બા આ તમારા વિના જાવ મને નહીં ફાવે. કેમ નહીં ફાવે? આગળ નથી મેં મોકલ્યા તમને અને તમે ગયા પણ છો ને. પણ બા આપણે જ્યારે જાવીને ત્યારે હારે જાવી છીએ, આ વખતે મારે એકલીને જવાનું. હા તે જવું પડે, વાત વ્યવહાર ન હાસવાનો. ઈ તો કાલે તમારે છોકરા થાય પછી બીજા વ્યવહારો હાસવાના આવશે. અત્યારથી ઘડાશો તો કાલે બધું કરી હાકશો. સમજો છો કે નહીં? પણ બા પણ કાંઈ નહીં. હું છે હવે જુઓ, આ મને એવું લાગે છે કે અશોકભાઈ ને ધારા એ બે હજુ નવા છે ને વરઘોડિયા, તો એમને મોકલવા તમે છે. શીખવાડશો? હા, મારે શું કરવું એ તમે શીખવાડશો. એ નવા વરઘોડિયા છે, એ લોકોને વ્યવહારમાં કેટલી સમજ પડે છે. અને આમે તમે તો રમીલા કાકીને ત્યાં ગયા હતા, યાદ છે ને? હા, અને આ મંગી ફોઈને ત્યાં ગયા હતા કે નહીં? તો હવે તમને વ્યવહારમાં ખબર પડે કે ન પડે? હવે જો એક દીમાં 5 જગ્યાએ જવાનું હોય તો ઘરના હંધાય વેચાઈ જાય કે ન વેચાઈ જાય? પણ આ એમને ખોટું લાગશે તો? કોને? આ ધારાને. ભલે લાગે. એ તો આવીને મને કહેતી હતી કે મને મોકલો, હું કરી લઈ. હંધુય તમારા સસરાની સામે મને બોલી.
તો પછી બા એને જ મોકલો ને. હું કામ? પણ અમારા દેરાણી જેઠાણી મારા ઘરની મોટી વહુ કોણ છે? તો મારે કોને મોકલવાની હોય? મને ખબર છે ગોપી વહુ, તમે જે પ્રસંગમાં જશો ને એ પ્રસંગને દીપાવશો. બે વસ્તુ હારી જ કરીને આવશો, ક્યારેય ખોટી નહીં કરો. કારણ કે મારી ગોપી વહુ છે ને બહુ સંસ્કારી છે, ગુણવાન છે. એને ખબર પડે છે ક્યાં કયો વ્યવહાર કરવો, ક્યાં કઈ વાત કરવી, બધી રીતે સમજું છો. અને હા શું કહું ને તો હું બહુ નસીબદાર છું કે તમે મારી વહુ છો. હવે બહુ નથી વિચારવાનું, જટ તૈયાર થાવ, હાલો. સારું બાપ, તમે કહો છો તો અમે જઈ આવશું. અને સાંભળો, હા બાપ. પેલી લાલ સાડી પહેરજો, મસ્ત લાગે છે. સારું. ક્યાં વહુરાણી આમ સજી ધજીને કઈ બાજુ? હા, ઓવડામ જાતી હતી. હા, હું માએ કીધું કે કંઈક ગોવિંદ કાકાના દીકરાને હગાઈ છે ને, હા તેમાં જવાનું છે. હા, હું માએ કીધું ને. હા, ગોવિંદ કાકાના દીકરાની હગાઈ છે ને આ જવા માટે. હા, હું માએ કીધું, એને મેં જ કહ્યું હતું. હા, પણ તમારે નથી જવાનું, બરાબર? કેમ? તમારે નથી જવાનું. અશોક અને ધારા વહુ જાહે. હા, હા તો કાંઈ વાંધો નહીં બાપુજી. આ તો મને હા હું માએ કીધું એટલે હું તૈયાર થવા જતી હતી. ઈવડાઈને જવું હોય તો મને કંઈ વાંધો નથી. એ તને તો કાંઈ વાંધો ના જ હોય ને. એ તું તો મારી સામે એમ જ કહેવાની છે. હે, આ તારી હાહુમાં છે ને એ હંમેશા મારા ઉપર જાય છે. મેં એને પહેલાં કહ્યું કે આ આપણી ગોપી બહુ કિશન આ લોકો મોટા છે, આ લોકો હંધાય વ્યવહારોમાં જાય છે કાયમ, તો એમને થોડા દી રહેવા દે. અત્યારે હવે કોઈ વ્યવહાર આવે, કોઈના ત્યાં જવાનું હોય તો આપણા ધારા અને આપણા અશોકિયાને મોકલવા. તો નહીં, તારી હાહુ માટે તો તું જ છે ને. હે, એ દરેક વાતમાં એમ જ કહે છે કે મારી ગોપી વહુ છે, મારી ગોપી વહુને મોકલું, મારા કિશનને મોકલું. આ તમને જ બંનેને આગળ કરે છે એ. એટલે જ કહું છું તમારે ન જવાનું, બરાબર? બાપુજી, મેં બાને એ જ કીધું કે ભલે એ બે માણસ હતા, નવા વરઘોડિયા છે એમને જવાનો હરખ હોય, પણ બાનું કેવું એમ છે કે એમને વ્યવહારમાં હજી ખબર નથી પડતી અને એ પાછા અમુક આપણા કુટુંબજનને ઓળખતાય નથી. એટલે મને હંધીએ ખબર પડે છે બહુ, હંધી ખબર પડે છે મને. તમે કઈ રીતે તમારા સાસુને છે ને આમ ઝાડમાં ફરાઈ લીધા છે તે. કાંઈ નહીં, હવે એ જી હોય તે જાઓ, અંદર હાલ્યા જાઓ, કોઈ નથી જવાનું. હું કઈ સીજ જાય ને વધારે કંઈ કહે ને તો તારી સાસુને મોકલ મારી જોડે. જાઓ અંદર, હવે કામ કરો ઘરના. હા બાપુજી. વ્યવહારમાં જવું છે, મારી ઉપર વળજાય છે. જોઉં છું કઈ રીતે મારા શબ્દને આગળ જાય છે તે. આ માથે ઉડવાની પ્રેક્ટિસ પાડી લઉં કે લગ્નમાં જઈશ ને પછી આમ કરીને આમ ઉઠીશ. આહા હા, કેવી લાગુ હું, નજર નો લાગે. આવી ગઈ નજર લગાડવા. હા હે, કામ હતું કઈ? હા, બાપુજી એવું નક્કી કર્યું છે કે ગોવિંદ કાકાના દીકરાના હગાઈમાં તારે જવાનું. હસન? હા, એટલે હમણાં જ નીકળવું પડશે તમારે, કેમ કે ત્યાં પૂગતા હજી તમારે 3 કલાક થઈ જાય. તો ઝટ દઈને તૈયાર થઈ જા. થઈ ગઈ આ તૈયાર તો હું થઈ ગઈ. જો હવે છે ને ખાલી આ અશોકના કપડાં જ ભરવાના છે. અને તમારું લાલ સાડી નથી? હા, એ મને દઈ દેજો. મારે પહેરવી હતી ને એટલે એમાં એવું છે કે હાડીઓ તો મારા બાપની ઘરેથી ઘણી આવી છે મારે, પણ તમારી લાલ છે ને બાઈએ દીધીશ ને એટલે મારો ભાગ ન લાગે. અરે વાંધો નહીં, એ તો તું લઈ જાજે, પણ સાંભળ, ત્યાં કોઈ એવી ભૂલ ન કરતી કે જેથી આપણા ઘરનું નાક કપાય. આ પહેલો પ્રસંગ એવો હશે કે જેમાં હું કે બા એકેય હાજર નથી, અને તું હાવ નવી છો, કોઈને ઓળખતી નહીં હોય. લગ્ન વખતે તો તને એવો સમય જ નહીં રહ્યો હોય કે તું કોઈની ઓળખાણ કર. તમે નવા નવા આવ્યા હતા હે તે તમે બધાને ઓળખતા જ હતા? ના, પણ બા મને હારે લઈ જતા બધી, અને બધાય હારે ઓળખાણ કરાવતા. આપણો પરિવાર બહુ મોટો છે એટલે જરાક એમાં તું ભળીને રહેજે, અને ખાસ કરીને જ્યાં ચાંદલો લખાવાનો હોય એ ભૂલા વગર લખાવી દે છે. પૂરું થયું તમારું લેક્ચર? હે ના ના, નવાઈ ના તમે જ છો એક કે તમને બધી ખબર પડતી હોય. હે
મને તો જાણે એ કાંઈ ખબર જ નહીં પડતી હોય ને, હું તો અભણ આટો છું એવું સમજોશ ને તમે? હે તારા, એક તો તું મારાથી નાની છું. હું એવું નથી કહેતી કે તું મારી હામી ન બોલ, પણ જે બોલસ એ હું બોલસ એ વિચારીને બોલ. એ બોલું છું તો, અને વિચારવું નથી. હવે તો હું મારો હક અહીંયા લઈને જ રહીશ. શેનો હક? જ્યાં હોય અહીંયા બા હું કરી નાખું, બા હું કરી નાખું, બા આમ અને બાને હા ગોપીવો, હા ગોપીવો. મને તો લાગે છે કે બાને કંઈક ગોરીને પીવરાવી દીધું છે. જઈએ તારા, તઈએ તું બોલવામાં માપ રાખ. હું બોલસ એનું ભાન છે? આપણા પરિવારમાં દરેક હાહુ વહુને આટલું જ ભળતું હોય છે. એમાં અમારે ભળે કંઈ નવાઈ નથી. આ તો મારી હરખા નથી ભળતું. હે કેમ કે તું આવડી જીભડી હલાવસ. એ જીભડી તો પછી આયલી. શરૂઆતમાં તો બધુંય મેં કર્યું હતું, પણ ના રે ના, તમે વારો આવવા દ્યો તો ને. પણ હવે તો તમે જોઈ લેજો, હવે મને બધી તમારી રમતની ખબર પડી ગઈ છે. પણ હવે તમારી બધી જ રમતમાં તમને હારી પૈઠનો જવાબ આપીશ. અને જો આ બા બહુ કરે છે ને ગોપી વહુ, હે ઈ જ બાના હાથે અહીંથી ધક્કા મારી ન કઢાવું ને તો મારું નામે ધારા નહીં. તારા, તું વાત સંસ્કારની કરસ? તને આવું શીખવાડ્યું છે તારા ઘરે? ના, શીખવાડ્યું તું તો બહુ સારું. મને તો મારી બાએ એમ કીધું તું કે તાર ઘરમાં તાર હાહુ હામી ન બોલતી, તાર જેઠાણી છે, તારી બેન છે, હે બેનપણીની જેમ રહેજે. પણ આ જેઠાણીએ તો મને એક કોર કાઢી મૂકી. તારા, તું આવી અને મહિનો જ થયો, અને મહિનામાં અમે તારા ઉપર આટલો બધો અત્યાચાર કરી લીધો? મેં તને ક્યાં નોખી ના કરી? ના, અમે તો અમથા ગાંડીના થઈ ગયા એટલે કહીએ. ના, અમને તો કઈ ખબર પડે નહીં. હે અટાણે આવ્યા મોટા લેક્ચર માંડ્યા દેવા, તૈયાર થઈ જાજે ને ઓલું ભરી લેજે ને આમ કરી લેજે ને તેમ કરી લેજે ને વ્યવહાર જોઈ લેજે ને, જાણે અમને કઈ ખબર જ નથી પડતી. હવે જાવ અહીંયાથી, મારે નથી જવું ને, લાલ હાડી કાઢી લેજો. એવું હોય તો આ મોઢું લઈને આવી જાય સલાના પોટલા. બાને જોઈ તો બા સલાહ દીધે રાખે, આ હોય તો આ સલાહ દીધે રાખે. અને આ તો મીઠા વગરનો, જેની હારે પૈણો એની હારે. ગોપી વહુ, હા બા. તમે ક્યાં નથી? હજી લગન તૈયાર નથી થયા? હા, ક્યારનો ટાઈમ થઈ ગયો છે. હા, એ હું નથી જવાની એટલે. કેમ, શું થયું? કાંઈ નથી થયું. આ તો મને થયું કે આ બેને જ જવા દેવું જોઈએ. આમે મને થોડીક મજા નહોતી ને, એટલે મેં એવું વિચાર્યું કે એ બે જાય ને તો સારું એમ. એમ કહો ને કે તમારે એ લોકોને જ મોકલવા હતા. હા, ના બા. જ્યારે મેં કીધું ત્યારે તો તમારી મજા બરાબર હતી, તમારી તબિયતને કાંઈ નહોતું થયું, અને અચાનક તમારી તબિયત બગડી ગઈ. હા, એટલે બાપ, મને હમણાંથી નથી જ મજા રહેતી. એટલે આ ખોટું એટલું બધું સફર કરું ને કાંઈ થાય કરે તો એના કરતાં મને થયું કે ભલે એ જાતી એમ. અચ્છા, એટલે હવે હંધાઈ નિર્ણય તમે લેશો? હા, કોણ જાય? એવું કાંઈ નથી બાપ, આ તો તમે કીધું એટલે અમે જ જવાના હતા. પણ મને થયું કે અશોકને એ લોકો નાના છે તો ભલે ને જઈ આવે, એમાં શું થઈ ગયું? એ જાય અમે જાય, સરખું જ છે ને. બરાબર છે. એટલે તમે ધણી બાયડી હવે મારી વાતનું કોઈ મોલ નહીં રાખો. હા, મેં કોણ ગોપીને જાય? ના પાડી હતી. રહેવા દે. હા, તને નાનપણથી મોટો કર્યો છે. કઈ વાતમાં તું હા પાડે ને કઈ વાતમાં ના પાડે ને એ બરાબર ખબર છે. શું ચાલે છે? હે? આની સભા ભરાઈ છે સવારમાં. કાંઈ નહીં, સભા હાની ભરાઈ હોય. આ ગોવિંદભાઈને ત્યાં હગાઈમાં આ બે જણને જવાનું હતું. મોટા ઉપાડે અમારી ગોપી વહુએ નિર્ણય લઈ લીધો કે ધારાને અશોક જાહે ને ધારાને અશોકને મોકલી દીધા. તો મોકલવા દે ને, સારું જ કર્યું છે ને. મેં તને કહ્યું જ હતું ને કે ધારા ને અશોક જાય. આ બે જણ તો ઘણી જગ્યાએ જઈ આવ્યા છે, તો એ લોકોને જવા દેવામાં તને હું વાંધો છે? ના, બા, આ ગોપીનો કાંઈ વાંક નથી. તમે ખોટું વિચારી રહ્યા છો, અને તમારે ગોપીને કાંઈ કહેવાની જરૂર નથી. મને કહી દો બસ, હું સાંભળી લઉં. હંધી ખબર છે. હા, હંધી ખબર છે. ગોપી વહુએ પોતાનું મન મોટું રાખી અને અશોકને એને ધારાને મોકલ્યા. નક્કી ઓલીએ કાંઈક કીધું હશે. હા, શું બોલો? કાંઈક કીધું ને? ના ના, કોઈએ કાંઈ નથી કીધું. મને જેમ થયું કે એમને મોકલવા જોઈએ, એટલે અમે બેએ નિર્ણય લઈ લીધો કે એ લોકો ભલે જતા એમ. બરાબર છે. તમે નિર્ણય લઈ લીધો અને મારે માન્ય રાખવાનો એમ? અરે માન્ય જ રાખવાનું તારે, સમજી ગઈ ને તું?
ગોપી હોય તો તૈયારી કરી દીધી હતી. એ તારો પડ્યો બોલ ઝીલે છે એ ખબર છે મને. તમારા બે જણનું હું હાલતું હોય છે તે. અને એ આ તારી બા છે ને, તારી બાયડીને કોઈ દિવસ કાંઈ કહેતી નથી. આ ઓલી નવી આવી છે ને એને જ કહેતી હોય છે. તારી બા તો આને છે ને માથે લઈને ફરે એવી છે. બસ હવે તમે રહેવા દ્યો ને. આપણે નક્કી થયું તું ને કે ગોપી વહુ અને કિશન જશે, તો તમે હું કામ આમાં ડપસી બોલ? મેં કીધું એટલે કીધું બસ. અરે બાપુ હું બોલો છો તમે? બાપ રહેવા દો ને. ના ના, રહેવા શું કામ દે? હા, તમે શું કહેવા માંગો છો ઈ કયો ને મને. હું કહેવા માંગુ છું એટલે દરેક વાતમાં તું તારું આગળ કરાવે છે. બાપુ. એવું કઈ ચાલતું હોય કરી? ઘરનો મોટો માણસ હું છું, ઘરનો ધણી હું છું. આ મારા જુવાન જોત છોકરાઓ છે અને તું મારા ઉપર વળજઈને નિર્ણય લે છે કોઈ પણ. પણ જઈ આવ્યા ને જે જવાનું હતું એને છોડો ને આપણે વાત. પણ મેં તમને તમારી સામે કીધું તું ને કે આ બે જણ જાહે તો પછી ઈજ મને વાંધો છે. આ તારી બાનો છે ને ઈજ મને વાંધો છે. આ ઘરમાં ધણી છે તો એ ધણીની જેમ ઈ વર્તન કરે છે, મારી ઉપર વટ જાય છે. હું કાંઈ તમારી ઉપર વટ નથી જાતી અને તમને પૂછીને જ અત્યારે લગ્ન બધું કર્યું છે. આ એક નિર્ણય હું લઈ લીધો એમાં તો તમે માથે ચડતા જાવ છો. હવે જો તારી માં હું બોઈ છે જરા બોલવામાં ભાન રાખ. ના ના, હું બોલવામાં ભાન રાખું, હું બોલવામાં ભાન રાખું. લે કિશન, હવે હું કઈ પણ કહું તો તમને ખરાબ લાગે. કિશન સાંભળ તારા બાપુ હું કહે છે. તું સાંભળ તારી બા મારી સામે કેટલું બોલે છે તે. અરે ઘરનો ધણી હું છું, તું હાની આટલું બધું એ કરે છે. અરે તો અત્યારે લગ્ન તમારો પડ્યો હોય. બાપુ એક મેલીસ ને અત્યારે અડબો મેલીસ ને તો તને દાંતું ફેરવી નાખે હું. બાપુ આવું કરો તમે. જોયું ગોપી વહુ, જે માણસ કોઈ દી મારી સામે નથી બોલ્યા. કિશન જો આજે તારા બાપુ મારી પર હાથ ઉકામમાં ઉતા આવી ગયા. ઘણું દબી નાખે તને. બાપુ, કરે છે એવું. તો મારી નાખો લે. તું લઈ જા બાને. બાપુ અત્યારે આ વાત મૂકો. મહેરબાની કરીને મારા હાટુ ચૂપ થઈ જાઓ. તમે આવું કરો છો? આવી રીતે બાપુજી હારે ઝઘડશો મને ક્યારેય નહોતી આવી ખબર. એ ખાલી પ્રસંગમાં જવા હાટુ થઈને. બસ ગોપી વહુ, આજે તો બધી વાતની હદ વટી ગઈ છે. વટી ગઈ હદ. મારાથી ની નારાજ થઈ ગયા. મારો હું વાંક છે? બાપુજીએ જ તો કીધું તું કે અમારે પ્રસંગમાં નથી જવાનું. પણ બાપુજી આટલું બધું ધારા હાટું બાંધે છે. આવું તો મેં ક્યારેય આ ઘરમાં નહોતું જોયું. જ્યારથી ધારા આ ઘરમાં આવી છે ને, આ ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે. આવા દ્યો, મહારાણી આવે એટલે આજે તો એને દેખાડીશ તેવું છે. બા ક્યાં ગયા હતા? દેખાણી નહીં, હા તમારા પોખણા કરવા જ ઊભી છું. આવડા મોટા દેખાવ તો ખરી જ ને કા? હા ના ના ના, હા એમ પૂછું છું કે ઉમંગ બેર ઉમળકા બેર પ્રસંગમાં જઈ આવ્યા? હા, બહુ મજા આવી હો. મેં તો કેટલી સેલ્ફીઓ લીધી ને કેટલા ફોટા પાડ્યા અને તમારા હાટુ હું કંઈક લઈ આવી છું. હું જોવું છે? એક બંધ કરો. ના ના, તારી વાત પર મને વિશ્વાસ નહીં ને. ના આંખ બંધ કરો તો દેખાડું. હવે જે હોય એ બકને જો સકલીન બસું. એ દઉં નહીં. એટલે બોલો, આ છોકરા રમાડવાની ઉંમર એ સકલાના બચ્ચા રમાડાય છે. અરે એ તારામાં બુદ્ધિ જેવું કંઈક છે કે નહીં? શું કર્યું પ્રસંગમાં જઈને? હા બોલતો અસ્કા, મજા પડી ગઈ? ગોવિંદ કાકાએ સ્વાગત કર્યું હશે નહીં? બે હાથ જોડીને વિનંતી કરી હશે રોકાઈ જાઓ. હા બા, પણ એક છે ને ભૂલ થઈ ગઈ છે. કઈ ભૂલ? આની પાસે બધા પૈસા હતા તે હું પૈસા જ્યારે એને પાસે લેવા ગયો ને ત્યારે છે ને નકરી સેલ્ફી પાડતી હતી તો સાંડલો લખાવાનું ભૂલી ગયા. લો તે મેં તમને ના પાડી હતી પૈસા દેવાની. તે તો કીધું ઘડીક ખમો ત્યાં આ તો પછી લઈ જવાય ને, નવરી જતી હું. પછી હું લઈ ત્યાં જાય. સેલ્ફીઓ પાડવા ગયા તા? હા ખબર નથી પડતી કે ત્યાં આગળ વાત વ્યવહારમાં રહેવાનું હોય? લ્યો સાનલો કર્યા વગર ના આયા ને તો મોટા ઉપાડે કહેતા હતા ના ના હું તો હંધુય કરી લઈ, હું તો આમ કરીને, હું તો તેમ કરી. હું કરીને આયા? હા હું કરીને આયા? એ લગન કરીને આયા. રેવા દે ને હવે, તારું ડાસું ઈ નથી ખબર. સગાઈમાં ગઈ તી ને લગનની વાત કરે છે. એને ઈ નથી ખબર, પણ હું કહું અમારા બાપાએ મોકલ્યા તો હું કરું? મારે તો પરાયણનું છું નકર છે ને. તારા બાપાએ મોકલ્યા એટલે? હા મારા બાપાએ કીધું એટલે તો અમે ગયા હતા, નકર તો ક્યાં અમે જ આવી. બસ હવે એટલે હંધી ચડામણી આની છે. હા એમાં મારી હું સડામણી? હે ના ના, અમે તો લગન. તને ખબર છે તારા ગયા પછી મારો અને તારા બાપુજીનો ઝઘડો થયો
કેટલો મોટો ઝઘડો. હા ને એમની કાન ભંભેણી કરી જશે. ના રે ના, આ તમારા હમ હું તો કાંઈ બોલી નથી. એ ખોટાડી, મારા દીકરાના ખોટા આમ નાખા. તારું કાંઈ નથી જવાનું, જાહે તો મારો દીકરો જાહે. અને હો વાતની એક વાત, આજ લગન તારા બાપુનો કે મારો ઝઘડો નથી થયો, પણ આ આવીને નાની નવાઈની વહુ આવી હોય તે. જો બા, તમારો અને બાપુજીનો ઝઘડો થયો હોય ને તો એમાં કાંઈ મારો વાંક નથી હો. તારો સ્વાગ છે, તારી લીધે હંધુય થયું. તું નહોતી ને એ પહેલા અમારા ઘરમાં કોઈ ઝઘડા થયા જ નથી. તું આવીને એ દિવસથી અમારા ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા છે. એ તો થાય જ ને, હે થાય જ, આમાં થાય જ. અટાણ સુધી તમારી સામે કોઈ બોલવા વાળું નતું, હવે હું ટક્કરની મળી ને એટલે તમને છે ને ભારી પડું છું. હા લો બોલો, નવાઈની નાની વહુ આવી છે ને, પણ યાદ રાખજે, હવે જો કઈ પણ ઊંધી સાલ ચાલી છે ને તો તારી પાંખો કાપતા મને વાર નહીં લાગે. સમજી ગઈ? એ તો જો હું કોની પાખો કપાય છે ને કોના પંખોડા ફટફટ થાય છે. જોયું આનો ઝીબડો છો, અક્કલ 5 પૈસાની નથી ને ઊભી બજારે દોડે છે કે હું વ્યવહાર કરી લઈ. હવે તારું ડાચું ધોઈ આય ઘરમાં. હા હવે તો ડાસુ ધોઈ આવે એમ જ કેહો ને. હે ના ના, ઝીબડો ના હલાવ. તારા બાપાએ કે માએ કોઈ સંસ્કાર આપ્યા નથી. ડફોડ જેવીને મારા ઘરમાં મોકલી દીધી. સંસ્કાર નથી દીધા. અમારા અંધાઈની. સંસ્કાર નથી દીધા એમ કે છે. હે ના ના, બેય માં દીકરો ટાટિયા ઢળતા ઢળતા 10 વાર આવ્યા હતા મારા બાપ પાસે. એ તમારી દીકરીનો હાથ દઈ દ્યો ને, હે અમે એને હથેળીમાં રાખશું, ફૂલની જેમ પંપાડશું. હે કાંઈ હરી ભાંગીને 2 કટકા કરવાની જરૂર નથી, રાણી બનાવીને રાખી. આ રાણી બનાવી. અહીંયા કઈ દુઃખ છે તને? મગજમારી મારી કાંઈ કરતી નહીં. મગજ હોય તો મગજ મારી કરું ને તારી આયરે. આ નો કેવું હોય તો કહેવાય જાય હું કેવી ભોળી છું, પણ આ કોઈને કદર જ નથી મારી. જેવા મારા કરમ ફૂટલા. હાલ આપણે બે જઈએ અંદર. ના એમને આવ્યા હોય તો એમ થાય હે કે 2 કરસા પાણીના ભરીને પાઈએ, કોઈએ ન પાયા એટલે જ તને લઈ આવી. આપણે બે બેન પડી, તું ક્યાં વઈ જાય? કેટલું વિચિત્ર લાગે છે ને કે બાપુજીએ બા ઉપર હાથ ઉપાડવા સુધી કરી લીધું. થો શું, ઘરમાં ક્યારે આવો ઝઘડો નથી થયો. મને માનવામાં જ નથી આવતું કે બાપુજી આવું વર્તન કરી શકે. એ તો ખબર નથી પડતી. બાપુજી અટાણ લગન તો બા જેમ કહેતા ને, હા હા વાંધો નહીં, હા વાંધો નહીં, એમ કહીને વાતને પૂરી કરી નાખતા. કોઈ દી વાત વધારી નથી. પણ આજે પણ ખબર નહીં કાલે બાપુજીને શું થયું હતું ને કે બાપુજી આટલા ગુસ્સામાં બોલે, બા બોલે, બંને હામાં હામી બાધે બાદ થયા. સાચું કહું ને તો મને એવું લાગે છે કે આ બધાય કામા ધારાના છે. તારાના? હા, તારા વહુ તો ઘરે જ નહોતા. એ જ તો અહીં આગ લગાવીને પોતે પ્રસંગમાં જતી રહી. મેં આજ સુધી તમને કોઈ દી કાંઈ નથી કીધું અને મેં કોઈ દી તમને ફરિયાદ કરી નથી, કેમ કે દરેક દેરાણી જેઠાણીમાં થોડો તો મન મોટાવ હોય જ. મને લાગ્યું કે ધારા નવી છે, આ ઘરમાં હજી એને પગ મૂક્યો છે, આપણા ઘરના રીત રિવાજ પરંપરા સમજવામાં એને થોડો વખત જાશે. એ મારા હારે બાધાબાધી કરતી ત્યાં સુધી બરાબર હતું, મન ફાવે એમ મર્યાદા મૂકીને બોલતી. પણ હવે તો એણે બાને ન સોયડા, બા બાપુજી વચ્ચે ઝઘડા થાય એવું ઈ ચડાવીને ગઈ. હા, બરાબર નથી. હા ગોપી, તારી વાત તો હાસી છે. આ ઘરની અંદર કોક તો રમત રમી રહ્યું છે. કોક કોક નથી, આ ધારા જ છે. તમને ખબર છે, કાલે જ્યારે હું એને કહેવા ગઈ કે આ પ્રસંગમાં તારે જવાનું છે ત્યારે ઈ મારી હારે આવી જ રીતે વાતચીત કરતી હતી. અને કાલ જ હું એને તો ઘણીવાર મને મેણા ટોણા મારેલા છે કે તમે વાલી વહુ છો અને બા મને તો રાખતા જ નથી. હવે 1 જ મહિનો થયો અહીંયા આવી એને, 1 મહિનામાં તો આપણે એને શું હેરાન કરી લીધી હોય કે એને આટલી બધી ફરિયાદ છે આપણા ઘરથી. હા, સમજી ગયો. એ જે પ્રમાણે આ ઘરની અંદર અશોક સાથે વર્તન કરે છે ને એના ઉપરથી પણ એવું જ લાગે છે કે આ હાંધો વહીવટ એને કરવો છે. પણ નાની વહુ જો આવું વિચારતા હશે ને તો એ ક્યારેય શક્ય નથી. આ બધાને ભેળા કરીને આપણે વાત કરવી જોઈએ, આ વાતની સોખવટ કરવી જોઈએ. ઘરમાં એકવાર ઝઘડો થયો છે તો વારંવાર થાય, અને હું નથી ઈચ્છતો કે બા બાપુજી આ ઉંમરે ઝઘડો કરે.
એ જ તો. અને આમાંય તે આપણા હારે એ આવું કરતી હતી ને તો એ તો આપણે સહન કરી લેતા હતા, પણ બા હારે આવું કરે ને એ ન સલાવી લેવાય. અને જો આમને આમ હાલ્યું ને તો આ ઘરના ફાટા પડતા વાર નહીં લાગે. એટલે આપણે એમની હારે વાત કરવી જ પડશે અને ધારાને સમજાવીએ પડશે. સમજાવી દઉં, બરાબર રીતે સમજાવી દઉં. અશોકને પણ કહેવું પડશે કે આ તારી બૈરી જો આવું કરતી હોય ને તો એ સારું નથી. કાલ સવારે બે ભાઈઓ વસશે, બે બાઈઓ વસશે, અરે આપણા ઘરને વેર વિખેર કરી નાખશે, કોઈ ભેળા નહીં રહી શકીએ. તું ઉપાધિ ઘરમાં, હું વાત કરી લઈ. ગોપી વહુ આખો દી ગોપી વહુના ગાણા ગાય છે ને. હે હવે જોઉં છું કે કેવા ગોપી વહુના ગાણા ગવાય છે. આ બધાય ટીકડા છે ને આ ભળી ગયા શાકમાં, અને આ ખાહે શાક મારા હાહુને હહરા હે, અને જાહે એને નીંદરમાં. પછી જોઉં છું હાહુમાં કેટલા ગોપી વહુના વખાણ કરે છે. જો ગોપી વહુને અહીંથી આમ આ ફરિયામાંથી ટાટિયા બહાર ન કાઢે ને તો કહેશે જોવાની શું કરો છો? કાંઈ નહીં, આ લેવા આવી હતી શાક. શાક લેવા આવ્યા હતા? હા. કોને નીંદરમાં મોકલવા છે? અરે હું એમ કહેતી હતી કે આ ખાઈને પછી છે ને હે બરાબર. બસ શું બા? હા શું બા? આ શું છે? એ તો મને નથી ખબર. હું નાખ્યું અંદર? મેં તો કાંઈ નથી નાખ્યું. હું તો આ લેવા આવી હતી શાક. આ બધા જમવા બેસવાના હતા ને હમણાં તો રહોડામાં આ શું કરે છે? અને પગ આયા? હજી તો હું રહોડામાં આવી બા. શું કરવા આવ્યા હતા? આ લેવા કીધું તો ખરી કે ખાવા બેહવું તો લઈ લઉં. રોટલા તો હજુ ઘડાયા નથી. શાખાની હારે ખાધ? આ ગોપી ભાવે બનાવ્યું, મને કે શાક બની ગયું છે લઈ આવી, તો હું લેવા આવી હતી. એમ તો બોલાવવા પડશે હંધાઈને કે ગોપી હવે કીધું કે ન કીધું. હા શાક એ તમને પહેલાં ખવડાવવું પડશે તો હંધી વાતની ખબર પડશે ને. હા કે હું થયું છે ને હું નહીં. અને તમે કીધું ને કે તમે તો શાક લેવા આવ્યા હતા. કાંઈ વાંધો નહીં, શાક લેવા જ આવ્યા છો ને તો કાંઈ નહીં. આનો ન્યાય તો કરવો પડશે ને કે તમે હાચા છો, તમે ક્યારેય કંઈ ખોટું કરતા જ નથી. હા બોલાવું, હા હંધાઈને બોલાવું. એટલે બા એમાં બધાને હું બોલાવવાની જરૂર છે? એમાં હંધાઈને હું કેમ બોલાવવાની જરૂર છે? તમે હાચા છો. તમે તો કહેતા હતા ને કે તમે તો ન્યાયપ્રિય વ્યક્તિ છો, તમે હંધુય હાચું જ કરો. તો હાલો આજે હાસા ખોટાના પારખા થઈ જાય. એ હાલો બા મને છે ને જરીક પગ દુખે. હાલ પણ હાલ ને બા હાલ, એટલે હંધાઈને ખબર પડે ને કે તું કેવી છો. હા હું છે હાનો દેકારો માંડ્યો છે. દેખારો નહીં, હાજે તો આ હાચી છે કે ખોટી એના પારખા કરવા છે મારે. અરે કેવા કા પારખા પણ આ મારી તે આંગણામાં લાવીને વહુને લઈ આવી તું હું કરવા હું માંગસ તું? હીઝ કે ધારા વહુ આપણા ઘરનું કેટલું સારું વિચારે છે. હા વાત તો હાચી હે. હા તારા વહુ ઘરનું સારું વિચારતી હોય. ગોપી વહુ તમે ધારા વહુને કીધું તું કે રહોડામાં જાઓ અને શાક લઈને આવો, આવું કાંઈક કીધું તું? ના બાપ, મેં તો એને એવું કાંઈ નથી કીધું. કાં શું થયું? ધારા વહુનું કહેવું એવું છે કે તમે એમને કીધું કે હા શાક લઈને આવો અને શાકમાં આ ગોળીઓ ભેળવી છે. હાની ગોળીઓ છે? ધારા વહુનું કહેવું એવું છે કે આ ગોળી ખાશે ને તો મારા હાહુ ને હરા ભર નીંદરમાં હુઈ જાય. પછી હંધોય આરોપ આવશે આ ગોપી વહુ પર. બિચારી મારી ભોળી ગોપી વહુ જેને કાંઈ સમજ જ નથી પડતી. આને ચાલાકી આવડે છે અને મારી ગોપી વહુ એ ચાલાકીમાં ફરતી જાય છે. અને હા ભર તને ખબર ન હોય ને તો કહી દઉં, આ શાકમાં તેદી મીઠું ગોપી વહુથી વધારે નહોતું પડ્યું. આપણી વહુરાણીના ખેલ હતા. અને દાળમાં મરચું વધારે પડ્યું હતું ને એ ગોપી વહુથી નહોતું પડ્યું.
આને ચાલાકી કરી હતી. અરે પણ હું એમ કહું છું તું આટલા દીથી બધી આ જ વાતોની પાછળ પડી છો હા અરે થોડો ટાઈમ હાલ ને નવી વહુ છે એને કેટલા દી થયા છે હવે લગ્ન થઈને વાહ રે વાહ, નવાઈની નાની વહુ તમારી. હા તો પછી હા, તમારી નાની વહુ જેટલી દેખાય ને એટલી ભોળી નાથ. હા, આ ચહેરા ઉપર ચહેરો રાખીને ફરનારી વ્યક્તિ છે. અરે એના પેટમાં કપટ છે. આ ઘરનું કે કોઈનું હારું નથી વિચારતી. અરે તું કેમ આટલો બધો દેકારો કરસ પણ હું તને હું કહું છું હું માનું છું કે ગોપી બહુ સારી છે હા ચાલ મેં માની લીધું કે એને હંધોય વ્યવહાર આવડે છે ઘરના હંધાય કામ હારા આવડે છે આ કિશનની જોડે એને સારું ફાવે છે હંધુય સારું છે એ હારી છે પણ આને કેમ ખરાબ કેસ હતું આ શાકની અંદર ગોળીઓ ભેળવી તોય તમે એમ કહેશો કે આ હારી અને હું ખરાબ, મારી ગોપી બહુ ખરાબ. નહીં 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 હું કાંઈ માનું જ નહીં અરે આટલી વારમાં આટલા કેટલા દી થયા એ છોકરીને આવીને ને મારી હારે તો કોઈ દિવસ એને ખરાબ વાત નથી કરી અશોક હારે કોઈ દિવસ ખરાબ વાત નથી કરી પછી કઈ રીતે હું માનું કે ઈ ખોટી છે એ તારી જ ભૂલ છે એને તું જ કઈ ને કઈ ગરબડ કરતી હોય છે ઘરમાં આ વહુઓને છે ને લડાવવામાં એ તારો જ હાથ છે બાપુજી બા આટલું તમને કહે છે છતાંય તમે માનતા નથી. અરે હું માનું પણ એક બાપુજી બા હાસુ જ કીસ. હા લો ઓ ભાઈ આ ઊંટ પહાડ કે નીચે એવી ઘટના કરી આને બોલીશ ના હું છે? હાચે હાચું છે નહીં બોલી નાખ. આ છે ને મને બોલ ને આમ આગળ. આ બધું છે ને મને કરવાનું બાઈએ જ કીધું. હે ભાઈ જો જો હા સાચી વાત સામે આવી ગઈ ને હું કરવા ઘરમાં જ ફૂટ પાડો છો તું બંને વહુઓ વચ્ચે આ બધા છોકરાઓ વચ્ચે મારી વચ્ચે તું ફૂટ પાડો છો. હે? બાપુજી બા ક્યારે આવું નો કે ખોટું બોલસ તું હા મને શંકા અરે જેવું તુંય રહેવા દે. શંકા જેવું તો મને લાગે છે આ કાંઈ ઓછી નથી. નહીં ને બાપુજી હાસુ બોલું છું હું. આ બધું કરવાનું મને બાઈએ જ કીધું કે તાર બાપુજીને સામે જો આમ ખુલ્લી વાત હું કહું ને એમ નો બોલી નો સ્વીકાર કર્યો ને તો તાર ટાટીઓ આ ઘરમાં નહીં ટકવા દો. બાપુજી તમે એટલું વિચાર કરો મેં પહેલા. આવું કાંઈ નથી કીધું. અરે પણ જુઓ હા જ્યાં સુધી નાની વહુ આ ઘરમાં નહોતા ત્યાં સુધી ક્યારે તમારી કે બા વચ્ચે ઝઘડો થયો નહીં, મારી કે અશોક વચ્ચે નહીં, ગોપીની કોઈ ફરિયાદ નહીં. હવે જ બધું કેમ ઊભું થાય છે ઘરમાં? અરે હું એ જ કહું છું કે આ તારી બાને હું થઈ ગયું છે હવે જ્યારથી આના નાના લગ્ન થયા છે ને ત્યારથી હાઉસ મંડી પડેલી છે એ કેવી વાત કરો છો તમે? અરે જે હાસું છે તે ઈ કહું છું મને જે દેખાય છે ઈ કહું છું આ મને છે ને નાની વહુએ હંધીએ વાતો કરી છે તારી તું ઘરમાં ને ઘરમાં હું સળામણી કરસ તે તમને વાતો કરી છે? હા હું વાતો કરી છે? આ ઈસ કે તારી બા હું સળામણી કરે છે બધાની હે બધાની વચ્ચે ફૂટ પાડવાનું કામ કરે છે ઈ. હું કાંઈ એવું નથી કરતી. તમે કાં સમજતા નથી? જો મારી વાત સાંભળી લે તું હવે બહુ થયું હવે પાણી છે ને માથાની ઉપર જતું રહ્યું છે હવે છે ને ફેસલો લઈ લેવો છે હા ફેસલો કરવો છે આજે હવે છે ને મારે તારી હાથ નથી રહેવું બાપુજી મારે આ બધા ડખા જોઈએ જ નહીં હું એક કામ કરું છું આ ગામમાં બીજું ઘર છે ને આપણું હું ન્યા જતો રહી અને હું નહીં આ મારી વહુ ને મારો આ છોકરો નાનલો આ અશોક ને એની વહુ ધારા બંને લઈને જાય તમારે નથી કઈ નોખું થવાની જરૂર હે. તમારે ને બાને અટાણે તો હારો હથવારો કહેવાય. હાસો હથવારો જીવન સાથી. આ ઉંમરે થોડીક હું તમને અલગ પાડું હે ગમે એમ તોય મારા બાપની જગ્યાએ છો ભલે હહરા છો. જો ગોપી વહુ તમે લોકો બધા હું સમજો છો ને આ વહુ કેવું કહે છે જુઓ જરા. મારી વાત સાંભળો. હા બોલ મૂંગો નથી મરવું હવે અત્યાર સુધી મૂંગો મર્યો. હા બાપુજી અને બીજી વાત ઈ કે તું છે ને તાર બાપાને આવી જા પણ નથી રાખવી તને. અશોકભાઈ હા આ હું બોલો છો તમે? આ બધું તમારે લીધે જ થયું છે. ના ના હા કર્યું મેસ કર્યું હવે થાય ઈ કરી લ્યો તમે. આ હે ને દવાઈ મેસ ભેળવી મીઠું મેં નાખ્યું ને ચટણી મેસ નાખી હતી. અરે હા હું બોલો તું હા નહીં હું જે દુનિયા આવી આ ઘરમાં ફરિયામાં મેં પગ મૂક્યો તે દુનિયા બે હાહુઓ ભેગ્યું મને ક્યાંય ભેગી ન લે. હું કઈ પૂછું તો હરકો જવાબ ન દે મને નો વ્યવહારમાં ક્યાંય જવા દે કાંઈ નહીં. ના ના અમારું મન ન હોય કે અમે અમારા હાહરામાં ભળીએ હે અમારે આમ તમારા હાથ દબાવાતા પગ દબાવાતા પગ ને હાથ દબાવાતા પણ આ કોઈ દીવારો જ નથી આવવા દેતી. હા બધી ભૂલ તો મારી જ છે ને. આ ઘરમાં હું મોટી વહુ થઈને આવી એ મારી ભૂલ. ક્યારેય તારા બાએ આપણા બેયમાં તફાવત નથી કર્યો પણ તારી નજરો છે ને એમાં જ ભેદ હતો. અરે બા જ્યારે હોય ત્યારે મને તારું કીધા કરતા કે હજી નવી વહુ છે ઘરના કંઈ કામ નો ચિંતી હરવે બધો વ્યવહાર શીખવાડજે. બાએ તો હંમેશા તારું સારું વિચાર્યું છે એણે કોઈ દેવો ભેદભાવ નથી કર્યો પણ તારા મનમાં બસ ભેદ પડી ગયો. તને એવું થયું કે એમને હું એક જ વાલી જાઉં
અરે માને તો બે આંખું હરખી હોય, પણ ખબર નહીં કોણ જાણે કેમ તારા જ મનમાં ભેદ પડી ગયો. અને બાપુજી, તમે બા ઉપર આવો વેમ નાખો છો. આજ સુધી મેં તમારી સામું કોઈ દી કાંઈ નથી કીધું, પણ જ્યારથી ધારાએ તમને બે શબ્દ કીધા તમારા કાન ભરાઈ ગયા અને બાને તમે જેમ ફાવે એમ બોલવા માંડ્યા. મેં કોઈ દી નહોતું ધાર્યું કે મારા હાહરા મારી હાહુ હારે એમના પોતાના છોકરાને વહુની સામે ઝઘડો કરે, હાથ ઉપાડવા ઉધી કરી નાખે. તને ધારા એટલું બધું વેર ચડ્યું કે તું દવાઓ નાખવા ગઈ, મીઠું નાખવા ગઈ શાકમાં. અરે મને કહી દીધું હોત કે હું તને નડું છું, હું અને એવડાઈ જતા રે ઘર મૂકીને. હા, જાણે તું તો ઘર જતી જ રહેવાની હતી. વાતું થાય બધી બસ વાતું. તારા વહુ, બસ. મારા માટે મારા બંને દીકરા હરખાશે ને વહુ હોય. તો કોક દીક તમે મારી હામું જોયું હોત. હું એ ખૂણામાં પડી પડી રોતી, કોઈ દી જોયું? કોઈ જોવા ના આવે. અને સેવા કરવી હોય ને તો રાહ ના જોવાની હોય. તમારે દિલમાં જગ્યા બનાવી હોય ને તેવા કામ કરવા જોઈએ. અને તમે જેવા કામ કર્યા ને એના માટે દિલમાં ક્યારે જગ્યા ન બને. તમે તો ઘરને વીખવા બેઠા હતા. હા, અને હું કહું છું, હવે આને છે ને 1 મિનિટ આ ઘરમાં નથી રાખવી. આજ આ ઊંઘની ગોળી નાખી, કાલ કોને ખબર એને લાલચ આવે કે આ બધું મારે નામે કરી લેવું છે. તો કદાચ ઝેર નાખીને બધાને મારી નાખે તો. ના, હું એટલી ભૂંડી નથ, અને કોઈ સોડી છે ને આટલી ભૂંડી ન હોય. બધાયને હાહરીમાં હારું જ રહેવું હોય અને બધું હાર્યું જ હોય. પણ જ્યારે છે ને એમ લાગે ને કે આ વાદ વિવાદ થાય છે અને નાના મોટાનું ભાન નથી રહેતું ને એવું બધું કહેવા માંડે ને, હોય તોય પેટમાં પાપ ન હોય. હા, જીબડો થોડોક મારો હતો આડો. બસ કહ્યું ને કે મારા માટે તમે અને ગોપી વહુ બેવ સરખા છો. પણ હા, ગોપી વહુમાં કોઠાસૂઝ છે. ક્યાં કેટલું કરવું, કેવો વ્યવહાર કરવો, ઘરના કામ બધું આવડે છે. અને તમે શીખવા નહોતા માંગતા, તમે તો એને શીખવાડવા માંગતા હતા. એટલે આ હંધું થયું. હજી તમને તમારો વાંક નહીં દેખાય. પણ આજે જે થયું ને એ બીજી વાર આ ઘરમાં ન થવા દેતા. નહીતર પછી આનું પરિણામ શું આવશે ને એ હું નહીં કહી શકું. ચાલો અંદર અંદર નહીં, તમે બધા અંદર જાઓ. હું આને મારા હારા ન્યા જ મૂકી આવું છું. હાલ. અશોકભાઈ, હા, આવું ન કરો ને. એને સ્વીકારી તો લીધું કે નાથી ભૂલ થઈ ગઈ છે. તમે તો કંઈક કહો. અરે બસ ભાભી, તમે ક્યાં સુધી આ બધું સહન કરશો? હે, હવે છે ને હવે આને આ ઘરમાં રાખવાની થતી નથી. હાલ. બા એમ પણ આ બધું તારા લીધે જ થયું. બાપ, તમે તેને રોકતા નથી. ના, આ સમય રોકવાનો નથી. કારણ કે અત્યારે રોકીશું ને તો એને ભાન નહીં થાય. અમે મોટા છીએ ને બધું સંભાળી લઈશું. હાલો હવે ઘરમાં.